આજરોજ સવારે આશરે 10 વાગ્યે વોંધ ગામના પુલ નીચે મરણ જનાર હરિદાસ સાધુની હત્યા ફાયરિંગ કરીને મૃત્યુ નિપજાવવામાં આવેલ છે. બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર ભાગમાર સાહેબ દ્વારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી મુકેશ સાધુને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. બનાવનું મુખ્ય કારણ જોતા મરણ જનાર હરિદાસની પુત્રવધુ સાથે આરોપી મુકેશને આડા સંબંધો હતા. તેમજ મરણ જનાર હરિદાસના સગા નાના ભાઈ અને એનો દીકરો મુકેશ થાય છે. રાઉન્ડ અપ કરવામાં આવે છે અને આગળની તપાસ ચાલુ છે. આજ રોજ આશરે સવારે 10 કલાકે વોંધ ગામ ખાતે પુલ નીચે મરણ જનાર હરિદાસની ફાયરિંગ કરી મૃત્યુ નિપજાવવામાં આવેલ છે. સમગ્ર બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની સૂચના અન્વયે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી મુકેશ સાધુને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. સમગ્ર બનાવ અંગે તપાસ કરતા મરણ જનાર હરિદાસની પુત્રવધુ સાથે આરોપી મુકેશને આડા સંબંધો રહેલા હતા. તેમજ મરણ જનાર હરિદાસના સગા નાના ભાઈનો દીકરો એ મુકેશ થાય છે. આજરોજ સવારે આશરે 10 વાગ્યે વોંધ ગામના પુલ નીચે મરણ જનાર હરિદાસ સાધુની હત્યા ફાયરિંગ કરીને મૃત્યુ નિપજાવવામાં આવેલ છે. બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર ભાગમાર સાહેબ દ્વારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી મુકેશ સાધુને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. બનાવનું મુખ્ય કારણ જોતા મરણ જનાર હરિદાસની પુત્રવધુ સાથે આરોપી મુકેશને આડા સંબંધો હતા. તેમજ મરણ જનાર હરિદાસના સગા નાના ભાઈ અને એનો દીકરો મુકેશ થાય છે. જી સર, હાલ આરોપીનો રાઉન્ડ અપ કરવામાં આવે છે અને